સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજકોટથી રૂપાલાને બદલવાની અટકળોનો આવ્યો અંત। ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુ ધ્રુવે ગણાવી અફવા અને કહ્યું રૂપાલા યથાવત રહેશે। દિલ્હીના તેડાને રૂપાલાએ ગણાવી અફવા અને કહ્યું ક્ષત્રિય સમાજની માંગી લીધી છે માફી, વિવાદનો આવી ગયો છે અંત। અમરેલી જિલ્લામાં 11 સેન્ટરો પર આધાર કામગીરી ઠપ। આધાર કાર્ડની કામગીરી બંધ કરવામાં આવી। ઓપરેટરોના 6 માસથી પગાર નહીં ચૂકવાતા હડતાળ પર। જોઈએ સમાચાર વિગતવાર તો એક બાજુ જે રીતે ગીર સોમનાથના વેરાવળમાં જે પ્રમાણે ડોક્ટર અતુલ ચગનો જે આત્મહત્યાનો મામલો જે પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણ ચુડાસમાએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે તેવા મહત્વપૂર્ણ સમાચાર પણ પ્રાપ્ત થયા છે। ત્યારે આગોતરા જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। ત્યારે વેરાવળ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી હતી। ત્યારે ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં નારણ ચુડાસમા પણ ક્યાંક આરોપી છે તેવી વિગતો સામે આવી હતી। તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ પાસેથી। મહીદીપસિંહ, એક બાજુ સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણ ચુડાસમાએ જે રીતે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, શું છે વધુ વિગત? આજે તમને બિલકુલ બી માહિતી આપી દઉં કે સાંસદ રાજેશ ચુડાસમા છે, જે જૂનાગઢથી પણ ઉમેદવાર છે અને પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે। તેમના પિતા જે છે ખાસ કરીને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। ડોક્ટર અતુલ ચગ નામના આપઘાત નામનો જે કેસ હતો તેને લઈને આગોતરા જામીન કરી છે। સેશન કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવતા તેમણે હાઈકોર્ટ દ્વાર ખખડાવ્યા છે અને આ કેસમાં જે નારણ ચુડાસમા છે તે મુખ્ય આરોપી છે। તો ચોક્કસથી કહી શકાય કે તેમને વેરાવળ કોર્ટે તેમના આગોતરા જામીન ફગાવ્યા બાદ તેમણે હાઈકોર્ટના દરવાજા જામીન માટે ખખડાવ્યા છે। જી મહીદીપ, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો જે રીતે ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણ ચુડાસમાએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। આગોતરા જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। સાથે જ વેરાવળ સેશન્સ કોર્ટે પણ આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી હતી। ત્યારે ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં નારણ ચુડાસમા પણ આરોપી છે। જોઈએ સમાચાર વિગતવાર તો એક બાજુ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના પગલે રાજકોટથી રૂપાલાને ઉમેદવાર તરીકે ચાલતી અટકળોનો ભારતીય જનતા પાર્ટીએ અંત આણ્યો છે। સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું હતું કે ઉમેદવાર બદલવાની વાતો માત્ર અફવા છે। રૂપાલાએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે। આ તમામની વચ્ચે આગામી 3 તારીખે પરસોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે। આપણી સાથે પ્રવક્તા રાજુભાઈ છે। રાજુભાઈ, પરસોત્તમ રૂપાલાને 3 તારીખે દિલ્હીનું તેડું આવ્યું છે, ક્યાંક ને ક્યાંક નામ બદલવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, શું કહેશું? સંપૂર્ણપણે અટકળો ચાલે છે, અફવાઓ ચાલે છે, સંપૂર્ણપણે સત્યથી વેગળી વાત છે। કોઈ આ વાતમાં વજૂદ નથી, આ વાતમાં કોઈ તથ્ય નથી। અત્યારે પક્ષ દ્વારા રાબેતા મુજબના નિર્ધારિત કાર્યક્રમ ચૂંટણી પ્રચાર પ્રસારના ચાલી રહ્યા છે। આપ જુઓ, અંદર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું પ્રવચન ચાલે છે, સાથે સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, સંસદસભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને અપેક્ષિત મીડિયા સેલ તમામ આગેવાનો, તમામ મોરચા સેલના આગેવાનો ઉપસ્થિત છે। ત્યારે મને લાગે છે કે આ વાતમાં કોઈ વજૂદ નથી, ફક્ત ને ફક્ત તથ્યવિહીન અટકળો અને અફવાઓ છે। ક્યાંક ને ક્યાંક મોહનભાઈ પોતાના ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યા હોય તેવી પણ ચર્ચાઓ સામે આવી છે, શું કહેશું? સંપૂર્ણપણે તથ્યવિહીન વાત છે। ક્યારેક ડમી ઉમેદવાર હોય એમને પણ આ પ્રકારની તૈયારી નોડ્યુલ સર્ટિફિકેટ લેવાના હોતા હોય છે। એટલે મને લાગે છે કે આ વાતનું વતેસર થાય છે। કોઈ વાતમાં તથ્ય નથી, કોઈ વાતમાં સત્ય નથી। 3 તારીખે પરસોત્તમભાઈનું તેડું દિલ્હીનું છે, એ વાત સાચી છે, તો એને શું કહેશું? એ પણ આપ વાત કરો છો, આ વાતમાં કોઈ સત્ય નથી। પક્ષ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી, ફક્ત ને ફક્ત અટકળોના અફવાઓ ચાલી રહી છે। ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલાની જગ્યાએ મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે તે હાલ વ્યક્ત થઈ રહી છે। મોહન કુંડારિયા દ્વારા પોતાના ડોક્યુમેન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા હોય તેવી પણ સૂત્રોમાંથી હાલ માહિતી મળી રહી છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, રાજકોટ। જી મહીદીપ, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો જે રીતે ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે
વિવાદિત નિવેદનથી આફતમાં આવેલા રાજકોટના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદને સંબોધતા દિલ્હીથી તેડું આવ્યું હોવાના અહેવાલને અફવા ગણાવી હતી, ફગાવી દીધા હતા. કહ્યું હતું કે દરેક બેઠક પર ડમી ઉમેદવારનું ફોર્મ ભરાવવાની એક પ્રથા હોય છે, જે અનુસાર મોહનભાઈ ફોર્મ ભરવાના છે. જોકે તેમણે ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણીના વિવાદ અંગે બોલવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે સમગ્ર વિવાદમાં મેં માફી માંગી લીધી છે અને વિવાદ પણ પૂર્ણ થઈ ગયો છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય, હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે, એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. ને આજ 1 તારીખ છે, એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે. એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. તો રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજુ સમતો દેખાતો નથી, ત્યારે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યાના અહેવાલ વચ્ચે રાજકોટ સ્થિત ક્ષત્રિય સમાજ હવે મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ ખાસ વાતચીતમાં કહ્યું હતું કે અંદાજે 5 થી 10 લાખ લોકોને સંમેલનમાં હાજરી આપશે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે થામવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ વિરોધ સમગ્ર દેશમાં છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આગામી દિવસોની અંદર રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે. આપણી સાથે પીટી જાડેજા છે, તેમની સાથે વાત કરશું. પીટી, મહાસંમેલન છે તે રાજકોટમાં યોજાશે અને પરસોત્તમ રૂપાલાનો આગામી સમયમાં હવે કેવો વિરોધ રહેશે? અત્યારે જે વિરોધ પહેલાં હતો એનાથી 10 ગણો છે. મહાસંમેલનના એ 20 ગણો થશે અને રોષ પણ વ્યક્ત ત્યારે થશે, રણનીતિ પણ ત્યારે ઘડાશે. અત્યારે રણસિદ્ધિ પ્લાનિંગ આ બધું થઈ ગયું છે. અમલવારી મહાસંમેલનને દિવસે જાહેરાત કરવામાં આવશે, કોને શું કરવાનું, કઈ રીતે અપનાવવાનું. અત્યારે બેનર લગાડ્યા નથી, પણ બેનર ગામે ગામ મારવાના, ભાજપને નો એન્ટ્રી અને પરસોત્તમભાઈ રૂપાલાને ઉપર ચોકડી, એવા બધા બેનર બનાવવા માટે ગઈકાલે પણ જાહેર કરી દીધું છે. એટલે એ રણનીતિ એવી રણનીતિ હશે કે જો પરસોત્તમભાઈને હટાવવામાં નહીં આવે તો ભાજપને ભયંકર નુકસાન થશે. ક્ષત્રિયો ભાજપ સાથે કાયમ માટે રહ્યા છે, અત્યારે પણ છે. પરસોત્તમભાઈ માટે ખાલી ભાજપ આટલી બધી નુકસાની સહન ન કરી શકે, એટલે ભાજપે વિચારવાનું છે કે પરસોત્તમભાઈને હટાવીને કોઈ અન્ય ઉમેદવાર આપે તો ક્ષત્રિય સમાજની કોઈ એવી માંગ નથી કે તમે આ ઉમેદવારને જાહેર કરો કે ક્ષત્રિયને જાહેર કરો. પીટી, એક વાત એવી આવી રહી છે કે પરસોત્તમભાઈને જો હટાવવામાં આવે તો મોહનભાઈ કુંડારિયા છે તેને ટિકિટ આપવામાં આવે, શું કહેશો? તો મોહનભાઈ કુંડારિયાને ટિકિટ આપવામાં આવશે તો 100% ક્ષત્રિય સમાજને વાંધો જ નહીં હોય, બરાબર છે. હું ક્ષત્રિય સમાજને વિનંતી કરીશ કે બીજા અન્ય 33 જિલ્લામાં ખબર ન હોય કે મોહનભાઈ કેવા ઉમેદવાર છે, તો હું એનો અભિપ્રાય આપીશ કે ભાઈ આપણી માંગણી તો સંતોષાઈ ગઈ, આપણે કોઈ એવું તો નહોતું ઉમેદવાર કોને બનાવો. તો અત્યારે જે મોહનભાઈને ટિકિટ આપી છે એ મોહનભાઈ ક્ષત્રિય સમાજના ચાહક છે, બરાબર છે. ક્ષત્રિય સમાજ નહીં, જ્ઞાતિ જાતિ જ્ઞાતમાં માનતા નથી, નાનામાં નાના માણસ સાથે ધૂળમાં બેસી જાય એવા પવિત્ર માણસ છે. તે ક્ષત્રિય સમાજને હું કહીશ, હું સમજાવીશ અને ક્ષત્રિય સમાજ રંગે ચંગે મોહનભાઈ સાથે રહેશે અને મોહનભાઈ ન ધારી હોય એવી લીડ આપશું. પેટી, ખાસ કરીને 2 દિવસ પહેલા ગોંડલમાં સંમેલન યોજાઈ ગયું, તો હવે આ બીજું સંમેલન છે, ત્યારે સમાધાન થઈ ગયું છે એવી વાત આવે છે, છતાં પણ હજી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ના, આ આંદોલન પહેલું જ છે. ક્ષત્રિય સમાજના આંદોલનની જાહેરાત ક્ષત્રિય સમાજે કરવાની હોય અને ક્ષત્રિય સમાજ એટલે અત્યારે અમે 90 કમિટીના જે સભ્યો બનાવ્યા છે, 90 પ્રમુખો, બરાબર છે, એ જાહેરાત કરી શકે. અને આ જાહેરાત એમને જ કરી છે કે આપણે આંદોલન જે છે અને સંમેલન છે એ આપણે રાજકોટમાં રાખવાનું છે, કારણ કે રાજકોટની સીટ ઉપર આ અન્યાય થયો છે. એટલે નકર તો અમારા આંદોલન સંમેલન ગાંધીનગર પણ રાખવાની ઈચ્છા હતી, અમદાવાદ રાખવાની ઈચ્છા હતી કે બધાને સેન્ટર થાય અને વધુમાં વધુ સંખ્યામાં માણસો આવી શકે.
પીટી ખાસ કરીને રાજકોટમાં જે સંમેલન યોજવાની વાત છે, કેટલા લોકો આવશે ને ખાસ કરીને બીજા રાજ્યમાંથી પણ સમાજના આગેવાનો આવે કે કેમ? સમાજના આગેવાનોને અમે અત્યારે બીજા રાજ્યોમાં જાણ જ નથી કરી. સ્વયંભૂત રાજસ્થાન, MP, UP, મહારાષ્ટ્રમાં પણ અત્યારે આગ લાગી છે, એટલે કદાચ સરકારની આંખ ઉઘડી હશે. જો અમે દેશવ્યાપી આંદોલન કરવા માગતા હોત તો 22 કરોડ ક્ષત્રિયો છે, ખાલી યુપીમાં 3.5 કરોડ છે, ગુજરાતમાં 50 લાખ છે. એમ રાજસ્થાન, MP, UP, બિહાર, હિમાચલ, પંજાબ, હરિયાણા, બરાબર છે, એ 16 રાજ્યો એવા છે કે જ્યાં ક્ષત્રિયોની બહુમતી, બરાબર છે, ઘણી બધી વધારે છે. ખાસ કરીને પીટી આ સંમેલનમાં કેટલા લોકો આવશે અને ખાસ કરીને હવે વિરોધ કેવો આપણો હશે? આ મહાસંમેલનમાં હું બીતા ને ઓછામાં ઓછા 5 લાખ કહું છું, પણ કદાચ 10 લાખથી ઉપર આવે તો પણ ના નહીં. જે રોષ જોતા જે બધા સંમેલનમાં હું જિલ્લાઓમાં ગયો છું, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, એ રોષ જોતા એવું લાગે છે કે સંખ્યા મેં સમાજને અપેક્ષા રાખી છે કે મારે 5 લાખ રાજપૂતો આ સંમેલનમાં જોઈ, પણ મને એવું કીધું છે 5 નહીં 10 લાખ માણસો અમે આવશું. ગામથી અમે બસો ભરીને આવું છું, બરાબર છે, અને એક ગામમાં એક બસ મૂકવાની સમગ્ર ગુજરાતની અંદર, જ્યારે અહીંયા પાર્કિંગ પણ ઓછું પડશે, એવા ક્ષત્રિય સમાજનો રણકાર છે અને મને વચનો આપ્યા છે. ચોક્કસ ઝડપની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે રાજકોટમાં આગામી 6 અથવા 7 તારીખે મહાસંમેલન ક્ષત્રિય સમાજનું યોજાશે અને પરસોત્તમ રૂપાલાને વિરોધને લઈ અને ટિકિટ જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત રહેશે તેવું ક્ષત્રિય આગેવાનો દ્વારા પણ હાલ કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, રાજકોટ. લોકસભાની ચૂંટણી ગુજરાતની 26 બેઠકો પર 7મી મેના રોજ યોજાવાની છે, ત્યારે મતદારોમાં મતદાન કરવા માટે જાગૃતિ વધે તે હેતુસર ગાંધીનગરમાં પણ ચૂંટણી પંચ દ્વારા બાઇક રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આયોજનમાં પણ જે રીતે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પ્રસ્થાન કરાવ્યું હતું અને કહ્યું હતું કે ગુજરાતમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે આ વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે. આપ સૌ જાણો છો, આગામી લોકસભા ચૂંટણીના પોલિંગ દિવસ છે ગુજરાતમાં, મે 7 છે, અને એ અમારા અવસર લોકશાહીનું અને અમારા ભારતનું. ઇન્ડિયા બિગેસ્ટ ડેમોક્રેસી છે, તો મે 7ના રોજ તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરે અને લાસ્ટ ટાઈમ કરતાં અને ઇન્ડિયાના નેશનલ કરતાં પણ અમારા ગુજરાતના વોટર ટર્નઆઉટ વધે એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ, વોકથોન, અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહે છે. આ ભાગરૂપે આજે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને ઇવન કલેક્ટર સાહેબ અને જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ SP સાહેબ પણ આ બાઇકમાં જોડાયેલ છે. મારા ઉદ્દેશ્ય છે કે મેક્સિમમ સંખ્યામાં ऑल फीमेल वोटर्स, यूथ, न्यू वोटर्स, તમામ સિનિયર સિટીઝન, તમામ લોકો આમાં આ સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કરે અમારા નમ્ય વિનંતી છે. અને મેઇન વોટર સર્વિસ પોર્ટલમાં તમારે નામ ચકાસી લો, બિકોઝ વોટિંગ કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે માનવીની સાથે સાથે પશુઓ પણ ગરમીથી ત્રસ્ત થતા હોય છે. જેમને ગરમીથી રાહત આપવા માટે હવે અમદાવાદ સ્થિત કાંકરિયા ઝૂના અધિકારીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પણ પક્ષીઓ તેમજ પ્રાણીઓ માટે અલાયદા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથે વાત કરવામાં આવે તો પક્ષીઓ માટે જે પણ તેમના પિંજરા છે ત્યાં આગળ ઉપર જે લીલી નેટ જે છે તે રાખવામાં આવી છે, જેથી કરીને જે ટેમ્પરેચર છે તે 2 થી 3 ડિગ્રી ઓછું તેમને લાગી શકે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વાઘ, સિંહ તેમજ અન્ય જે પ્રાણીઓ છે તેના પિંજરામાં પણ જે પાણી છે તે છંટકાવ કરવામાં આવતો હોય છે. સાથે જ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પંખીઓ માટે પણ નેટ રાખવામાં આવી છે, જેથી કરીને જે ગરમી છે તે ગરમી તેટલી ન લાગે. તો કહી શકાય કે જે પ્રમાણે શહેરીજનોને ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે, બીજી બાજુ પક્ષીઓ તેમજ પંખીઓ જે ગરમીથી બચાવી શકાય તે માટે, ખાસ કરીને તાપમાન ઓછું કરી શકાય તે માટેની વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા અને ખાસ કરીને કાંકરિયા ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમામ પક્ષીઓના જે પિંજરા છે તેના ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી છે. સાથે જુદી જુદી જગ્યાએ જે પ્રાણીઓ જે છે ત્યાં આગળ કુલર રાખવામાં આવ્યા છે, જેથી કરીને તે ગરમીથી બચી શકે. કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.
સુરતમાં એક બાજુ કાળઝાળ ગરમી વધવા લાગી છે ત્યારે બીજી બાજુ મહાનગરપાલિકાના પાણી વિભાગના કામો તેમજ મેટ્રોના કારણે લાઇન શિફ્ટિંગ પણ થઈ રહી હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર પાણી કાપ મૂકવામાં આવી રહ્યું છે ત્યારે હવે રાંદેર ઝોન સ્થિત વોટર વર્ક્સ ખાતેની નડતરરૂપ 1420 વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની હોવાથી 1 એપ્રિલ તેમજ 2 એપ્રિલના રોજ મહાનગરપાલિકાના રાંદેર તેમજ અઠવા ઝોનના ચોક્કસ વિભાગમાં પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે 1 એપ્રિલે પણ સોમવારે સવારે 9 વાગ્યાથી લઈને રાંદેર વોટરવર્ક્સના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રહેશે તો બીજી એપ્રિલના મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી રાંદેર વારીગૃહથી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારનો પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં આ ઉપરાંત બીજી તારીખે દિવસ દરમિયાન પાણી પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહિવત માત્રામાં મળવાની શક્યતાઓ છે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર જે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મંદિરે દેશ વિદેશના લાખો લોકો આવતા હોય છે પરંતુ સોમનાથમાં જવા માટે ગેટવે સમાન સોમનાથ બાયપાસ પર હાઈ માસ્ક ટાવર આવેલ છે તેમજ સોમનાથ સર્કલ પાસે હાઈ માસ્ક ટાવર આવેલ છે આ બંને ટાવરો ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે આ બંને ટાવરની વચ્ચેની સ્ટ્રીટ લાઇટો પણ આવેલ છે તે ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે આ લાઇટો બંધ હોવાથી આ બંને સર્કલ હોવાથી ચારે બાજુથી વાહનો આવતા હોય છે ત્યારે રાત્રિના સમયે વારંવાર અકસ્માત સર્જાતા રહેતા હોય છે ત્યારે સોમનાથમાં રાત્રિના સમયે લોકો પગપાળા ચાલીને આવતા હોય છે તેનો પણ અંધારામાં અકસ્માતનો જે રીતે ભોગ બનતા હોય છે ત્યારે તોતિંગ ટોલ ટેક્સ વસૂલ કરવા છતાં સુવિધાઓમાં અભાવ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે લાઇટો બંધ હોવાથી તાજેતરમાં એક રેતી ભરેલ ટ્રક પુલ પરથી નીચે પડતા અકસ્માત સર્જાયો હતો સુરતમાં દિવસે દિવસે ક્રાઇમ સિટી જે રીતે બનતું ગઈ રહ્યું છે ત્યારે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે જેમાં લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રિ દરમિયાન હત્યાની ઘટના બનવા પામી હતી બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાને આધારે ભાઈએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખી હતી ત્યારે ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરીને ક્ષણભરમાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારે આ ઘટનામાં અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો જોકે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નૂરાની મસ્જિદની પાસે આશરે રાત્રિના 9:15ની આસપાસ એક બનાવ બન્યો હતો જેમાં એક ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી હતી જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ કહેવાતા માઉન્ટ આબુમાં શીતળા સાતમના પર્વની ઉજવણી અને ગણગોરની સ્થાપના કરવામાં આવી રહી છે જે અંતર્ગત હજારો મહિલાઓ માતા શીતળાની પૂજા કરીને તેમના આશીર્વાદ લઈને આવનારા વર્ષમાં તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી રાજસ્થાનમાં ગણગૌરનો તહેવાર અને અનેરું મહત્વ રહેલું છે ત્યારે નવપરિણીત કન્યાઓ દ્વારા પણ જે રીતે ધામધૂમથી જે રીતે આ મહોત્સવનું ઉજવવામાં આવતો હોય છે ત્યારે પરિણીત યુવતીઓ માતાના આશીર્વાદ સાથે આજથી વ્રતની શરૂઆત પણ કરે છે કુંભાર જાતિના લોકો માટીથી ગણગોરની મૂર્તિઓ પણ બનાવે છે ત્યારે ગણગોર પૂજારી મહિલાઓ ધામધૂમથી શિવ અને પાર્વતીની મૂર્તિઓને ઘરે લઈ જઈને તેમની સ્થાપના કરે છે हम इसे मिट्टी लाते हैं उसे अच्छी तरह घूमते हैं उसे लोट में देते हैं फिर इसका एक फरमा आता है उसमें हम गंगोश बनाते हैं फिर उसको सुखाते हैं इसकी ये विशेषता है कि ये कच्ची रहती है फिर सूखने के बाद इसको ना हम पेंटिंग करते हैं इसको राजस्थानी पोशाक भी पहनाएंगे जैसा कि आप देखोगे इसमें चूड़ी है हार है डायमंड लगा रखे हैं इसमें नथड़ी है जैसे कि आप देखोगे ये क्या बोलते हैं टीकी है सब रहेगा आपको प्रॉपरली गंगोर मिलेगी यहाँ पे प्योर मिट्टी की है आप देखना चाहोगे पोशाक की जैसे कि ये देखो ये भी पूरी गंगोर है आप देखोगे इसमें बड़ी भी है 5 का सेट भी है जैसे कि 5 का सेट है इसमें पूरे राजस्थानी पोशाक है इसमें चूड़ी से लेके आपको एक कुछ भी नहीं करना पड़ेगा सब आपके प्रॉपरली आएगा
પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત રેવદર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના કાર્યકર્તાઓના સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રેવદર વિધાનસભા મતવિસ્તારના કાર્યકર્તાઓએ અશોક ગેહલોત અને તેમના પુત્ર વૈભવ ગેહલોતનું ઉષ્માભર્યું અને ઉત્સાહ સાથે સ્વાગત પણ કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારે સત્તામાં આવતાની સાથે લોક કલ્યાણકારી યોજનાઓ બંધ કરી દીધી છે, પોતાનું બજેટ બંધ કરી દીધું છે, જેના કારણે કોંગ્રેસની સરકાર મહત્વની યોજનાઓનો જે રીતે લાભ પણ ક્યાંક મળી રહ્યો નથી. ઘરે ઘરે જઈને મત માગવાનું કામ પોતાને ઉમેદવાર માનીને કરવું પડી રહ્યું છે. देश की राजनीति बड़ी खतरनाक मोड़ हो रही है. अगर अमेरिका और जर्मनी वाले ये कहे कि आपने अपने दो मुख्यमंत्री को अरेस्ट कर दिया, चुनाव चलते हुए राष्ट्रीय अध्यक्ष थे अपनी पार्टी के, तो चुनाव फिर कैसे क्रेडिबल होंगे? चुनाव देश का लोकतंत्र मजबूत है, दुनिया के अंदर हमारे देश का हमें गर्व है, वो कमजोर हो रहा है. ये जो कमजोर कर रहे हैं उसको सुविधा की धजा उड़ रही है. इलेक्ट्रल बॉन्ड आ गया, जब बॉन्ड आए थे तब भी एतराज किया था इलेक्शन कमीशन ऑफ इंडिया ने, फाइनेंस मिनिस्ट्री ने, तब भी बॉन्ड लाया गया था उसको. तब भी हमें तो डाउट था, हमने तो उसने कहना शुरू कर दिया था ये बहुत बड़ा घोटाला होगा. अब अगर वित्त मंत्री के हस्बैंड प्रभाकर जी, सीतारमन जी के हस्बैंड प्रभाकर जी जो है वो इकोनॉमिस्ट है, वो कह रही ये घोटाला जो है देश का नहीं पूरी दुनिया का सबसे बड़ा घोटाला हुआ है देश के अंदर. अब बाकी क्या बच जाता है ये कहने के बाद में? अकाउंट फ्रीज कर दिया आपने. एक बड़ी पार्टी इलेक्शन लड़ रही है, चुनाव चलते हुए आप अकाउंट बंद कर दो तो इलेक्शन कैसे लड़ाया जाएगा? તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.